આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી એમાં એક્ટિવિટી 4 સુધી પૂરું કર્યું હતું. પેજ નંબર 5 કાઢવાનું છે. એમાં એક્ટિવિટી 5 જોઈશું. એક્ટિવિટી 5માં વાર્તા છે, સ્ટોરી આપેલી છે. એમાંથી તમારે પ્રશ્નોના જવાબ છે, ખાલી જગ્યા, ખરા ખોટા, એ બધું આ પાઠને લગતું વધારે પૂછાતું હોય છે. તો આ પાઠમાં આપણે ધ્યાન આપીશું. પાઠનું નામ છે સ્માઇલ ઇન ધ મિરર. મિરર એટલે અરીસો, સ્માઇલ એટલે હાસ્ય. બરાબર. કે અરીસામાં હાસ્ય. એમાં પાર્ટ 2 આપેલા છે. આપણે પાર્ટ 1 જોઈશું પહેલાં. It was 11th April 2011. આ એપ્રિલ 2011નો દિવસ હતો. 11 એપ્રિલ 2011નો દિવસ હતો. કઈ તારીખ હતી એ દિવસે? 11 એપ્રિલ 2011. It was તેજસ્વીની's 12th birthday. બર્થડે એટલે જન્મદિવસ. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her beautiful bicycle. બ્યુટીફુલ એટલે સુંદર, ગિફ્ટ એટલે ભેટ. કે તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ સ્વરૂપે આપી હતી. તેનો 12મો જન્મદિવસ હતો, તેથી તેના ફાધરે તેને એ જન્મદિવસ પર શું ગિફ્ટ આપી હતી? તો સાયકલ. તમને ચિત્રમાં દેખાતી હશે. ઇટ વોઝ અ યુનિક બાઇક. યુનિક એટલે અદ્વિતીય અથવા અજોડ. તે અદ્વિતીય સાયકલ હતી. હવે તેનું સાયકલનું વર્ણન કરેલું છે. તમારે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબમાં પૂછાતું હોય છે ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ, કે સાયકલનું વર્ણન કરો. તો તમારે આ લખવાનો આન્સર. બ્લુ ઇન કલર, તેનો રંગ ભૂરો વાદળી હતો. અ સોફ્ટ સીટ, સોફ્ટ એટલે પોચી, પોચી સીટ. અ લિટલ બેલ, નાની ઘંટડી. એન્ડ રિયર વ્યૂ મિરર, અને પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. વ્યૂ એટલે દ્રશ્ય, રિયર એટલે પાછળનું, મિરર એટલે અરીસો. પાછળનું દ્રશ્ય દેખાતો અરીસો. ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ એવું પૂછાય તો આપણે આ આન્સર લખીશું. બરાબર. કે તે સાયકલનો કલર ભૂરો હતો, પોચી સીટ હતી, નાની ઘંટડી હતી, અને પાછળનો દ્રશ્ય દેખાડતો અરીસો હતો. બીજો પેરેગ્રાફ જોઈશું. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. કે જ્યારે તેજસ્વીનીએ તે સાયકલને જોઈ. સી સેડ, તેણી બોલી. વાવ, સી ફેલ્ટ પ્રાઉડ, તેને ગૌરવની લાગણી અનુભવી. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ, તેણે તેનો પગ ડાબા પેન્ડલ ઉપર મૂક્યો. એન્ડ યર્ડ, અને બૂમો પાડવા લાગી. હિયર આઈ ગો, વૂહુ, અરે હું તો આ ચાલી. વૂહુ. સી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank.
તે ક્યાં પહોંચી? રિવર બેંક એટલે નદી કિનારે. પછી તે નદી કિનારે પહોંચી. She enjoyed riding the bicycle on this rough path. Enjoyed એટલે આનંદ માણવો. કે રીડિંગ એટલે રાઈડ એટલે સવારી કરવી. એટલે તે ખરબચડા રસ્તા ઉપર સવારી કરવાનો આનંદ માણ્યો. રફ પાથ એટલે ખરબચડો રસ્તો. કે તેણે ખરબચડા રસ્તા ઉપર સવારી કરવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવતી હતી. ટોપ સ્પીડ એટલે તેજ ગતિ અથવા સર્વોચ્ચ ગતિ, ઉચ્ચ ગતિ. તે વધારે તેજ ગતિએ તેની સાયકલ ચલાવતી હતી. Then she noticed a red button near the bell. પછી તેને ઘંટડી પાસેના લાલ બટન ઉપર તેનું ધ્યાન ગયું. ઘંટડી પાસે રેડ બટન હતું, લાલ બટન, તેની તરફ તેનું ધ્યાન ગયું. વોટ વોઝ ધેટ? તે શું હતું? સી પુશ ધ બટન. તેણે બટન દબાવ્યું. પુશ એટલે દબાવવું, ધક્કો માર્યો. તેણે બટન દબાવ્યું. લો એન્ડ બીહોલ્ડ. જુઓ તો ખરા. લો એન્ડ બીહોલ્ડ એટલે જુઓ તો ખરા. એ લાલ બટન દબાવ્યું તો શું થયું? તો ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. જો તમને ચિત્રમાં દેખાતું હશે, આ પાછળનું પૈડું છે, ત્યાંથી પંખો છે. એ લાલ બટન દબાવ્યું તે પંખો બહાર આવી ગયો. ધેન પછી The fan started rotating. તે પંખો ફરવા લાગ્યો. રોટેટ એટલે ફરવું. વ્રૂમ વ્રૂમ. It thrilled તેજસ્વીની. પછી તેજસ્વીની રોમાંચિત થઈ ગઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેન્ડલ માર્યા. ફૂલ સ્ટ્રેન્થ એટલે તાકાત દેવું, કે પૂરી તાકાત દઈને તેને સાયકલના પેન્ડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. અને શું ચમત્કાર થયો? તો જોઈએ આપણે. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. કે જમીન પરથી જે પૈડું, આગળનું પૈડું હતું એ જમીન પરથી ઊંચું થઈ ગયું. અને પછી એન્ડ ધેન ધ રિયર વન. અને પછી પાછળનું પૈડું ઊંચું થયું. તેને ફૂલ તાકાતથી સાયકલના પેન્ડલ માર્યા તો ચમત્કાર થયો. આગળનું પૈડું અને પાછળનું પૈડું ઊંચું થઈ ગયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. અત્યારે હવે એ બાઇક, એ સાયકલ ફ્લાઇંગ ઉડી રહી છે. તમને ચિત્રમાં નીચે દેખાતું હશે. She pedaled faster and the bicycle went up the 3, 4, 5, 50 meters. તેણે પેન્ડલ વધારે ઝડપથી લગાવ્યું અને સાયકલ 3, 4, 5 એમ 50 મીટર સુધી ઊંચે ગઈ. She was thrilled. હવે તેણી ઉત્તેજિત થઈ ગઈ, રોમાંચિત થઈ ગઈ. નાવ અત્યારે હવે she was flying. તેણી ઉડી રહી હતી. ઓવર ધ રિવર. ક્યાં ઉડી રહી હતી? તે નદી ઉપર ઉડી રહી હતી. She looked down. તેણીએ નીચે જોયું. Is that a kite in the river? અરે શું નદીમાં પતંગ છે? ઉપરથી તેને શું લાગ્યું કે નદીમાં નીચે પતંગ છે. It was a boat. પણ તે હોડી હતી.
ખૂબ જ દૂર હોવાના લીધે તેણે હોડીના બદલે તેને શું દેખાયું? પતંગ દેખાયો. She turned the handle toward her village. તેણે તેની ગામ તરફ તે હેન્ડલ હાથો તેની ગામ તરફ ફેરવ્યો. She saw her school. તેણીએ તેની સ્કૂલ જોઈ. Oh no! અરે ના! There are so many leaves of trees on the roof. કે છત ઉપર, છાપરા ઉપર તો ઘણા વૃક્ષોના પાંદડા છે. તેણે ઉપરથી જોયું તો જે સ્કૂલની છત હતી તેની ઉપર ઘણા બધા વૃક્ષોના પાંદડા જોયા. I will clean them tomorrow. હું આવતીકાલે તેને સાફ કરી નાખીશ. She thought. તેણીએ વિચાર્યું. What else could she from there? ત્યારથી ત્યાં પછી તે બીજું શું જોઈ શકી હશે? આપણે તેનું આ પાર્ટ 1 હતો, બરાબર. છેલ્લે એણે શું જોયું? તો ત્યાં ઘણા બધા એની સ્કૂલની ઉપર જે છત હતી ત્યાં ઘણા બધા વૃક્ષોના પાંદડા જોયા. હવે આગળ તેણે શું જોયું હશે એ આપણે પાર્ટ 2માં જોઈશું. આ પ્રશ્ન તો પૂછાતો નથી એટલે જવા દો. હવે પાર્ટ 2માં આપણે ધ્યાન આપીશું કે પાર્ટ 2માં હવે તેણી શું જોવે છે તેજસ્વીની તે જોઈશું આપણે. પછી આપણે મિનિંગ લખાવીશું. Now she was over the farms and field. હવે તે ખેતર અને મેદાન ઉપર હતી. હવે તે ક્યાં હતી? ખેતર અને મેદાનમાં હતી. Green field, લીલા ખેતરો. She was enjoying the beautiful view. તે સુંદર દૃશ્યનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને ત્યાં તેણે રસ્તામાં એક પક્ષીઓના ટોળા તરફ તેનું ધ્યાન ગયું. હવે તેણીએ શું જોયું? તો ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped. તેનો પંખો થોભી ગયો, સ્ટોપ થઈ ગયો, રોકાઈ ગયો. And the bike started coming down. અને તેની સાયકલ હતી એ ધીમે ધીમે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈસ. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી. ક્લોઝ એટલે બંધ કરવું. And held the handle tightly. અને તેનું હેન્ડલ મજબૂતાઈથી પકડી લીધું. બટ વિધિન સેકન્ડ્સ. પરંતુ થોડા જ સેકન્ડમાં ધડમ એવો અવાજ આવ્યો. She cried out. તેણીએ ચીસ પાડી, બૂમો પાડવા લાગી. ઓ માં! She opened her eyes. જ્યારે તેણે તેની આંખો ખોલી. ઓ માય ગોડ! અરે ઓ ભગવાન! ઇટ વોઝ અ ડ્રીમ. આ તો સ્વપ્ન હતું. આપણે જોયું કે તેની સાયકલ ઉડી રહી હતી એ શક્ય હતું નહીં. તમને જ વિચાર આવતો હશે કે તેની સાયકલ કઈ રીતે આકાશમાં ઉડે છે? તો આ તો તેનું ડ્રીમ હતું, સ્વપ્ન હતું. She got up. તે ઉઠી. wash her face. તેનું મોઢું ધોયું. and look in the mirror. અને અરીસા તરફ જોયું. it was a dream this time. અત્યારે તો આ સ્વપ્ન છે. બટ ઇટ વિલ નોટ બી ડ્રીમ ફોર એવર. પરંતુ એ હંમેશા માટે તે સ્વપ્ન રહેશે નહીં. સી પ્રોમિસ હર સેલ્ફ. તેણે પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આના જેવી સાયકલ બનાવીશ અને આવી જ રીતે મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને તેણે હાસ્ય આપ્યું. એટલે આ પાઠનું નામ છે સ્માઇલ ઇન ધ મિરર. અરીસામાં હાસ્ય.
તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે કમ્પ્લીટ થયું. હવે હું તમને આના મિનિંગ લખાવી દઉં. તો તમારે નોટબુક કાઢવાની છે. આજની તારીખ વાર લખો. એક્ટિવિટી 5 મિનિંગ્સ, શબ્દાર્થ, સ્પેલિંગ બોલીશું, બરાબર? એટલે હું બોલું એમ લખતા જજો. અને 3 લીટી છોડવાની છે બધા સ્પેલિંગની નીચે. પાઠનું નામ લખો, સ્માઇલ ઇન ધ મિરર. પહેલો લખીશું બર્થડે, BIRTHDAY. બર્થડે એટલે જન્મદિવસ. પછી ગિફ્ટ, GIFT. ગિફ્ટ એટલે ભેટ. એના પછી બ્યુટીફુલ, BEAUTIFUL. બ્યુટીફુલ એટલે સુંદર. બાઇસિકલ, BICYCLE. બાઇસિકલ એટલે સાયકલ. યુનિક, UNIQUE. યુનિક એટલે અદ્વિતીય અથવા અજોડ. કલર, COLOUR. કલર એટલે રંગ. સોફ્ટ, SOFT. સોફ્ટ એટલે પોચું. લિટલ, LITTLE. લિટલ એટલે નાનું. બેલ, BELL. બેલ એટલે ઘંટડી. રિયર વ્યૂ મિરર, REAR. રિયર. વ્યૂ, VIEW. વ્યૂ. મિરર, MIRROR. રિયર વ્યૂ મિરર એટલે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. પછી લખીશું રિવર બેંક, RIVERBANK. રિવર બેંક એટલે નદી કિનારો. રાઇડ, RIDE. રાઇડ એટલે સવારી કરવી. રફ પાથ, ROUGHPATH. રફ પાથ એટલે ખરબચડો રસ્તો. ટોપ સ્પીડ, TOPSPEED. ટોપ સ્પીડ એટલે સર્વોચ્ચ ગતિ, ઉચ્ચ ગતિ. લો એન્ડ બીહોલ્ડ, LO એન્ડ AND BEHOLD. લો એન્ડ બીહોલ્ડ એટલે જુઓ તો ખરા. વ્હીલ,
WHEEL વ્હીલ એટલે પૈડું. રોટેટ ROTATE રોટેટ એટલે ફરવું. થ્રિલ્ડ THRILLED થ્રિલ્ડ એટલે રોમાંચિત થઈ જવું. સ્ટ્રેન્ગ્થ STRENGTH સ્ટ્રેન્ગ્થ એટલે તાકાત. મિરેકલ MIRACLE મિરેકલ એટલે ચમત્કાર. ફ્રન્ટ FRONT ફ્રન્ટ એટલે આગળનું. હવે પાછળ ફેરવીશું. રિવર RIVER રિવર એટલે નદી. કાઇટ KITE કાઇટ એટલે પતંગ. બોટ BOAT બોટ એટલે હોડી. ટર્ન TURN ટર્ન એટલે ફેરવવું. હેન્ડલ HANDLE હેન્ડલ એટલે હાથો. ટુવાર્ડ્સ TOWARDS ટુવાર્ડ્સ એટલે ની તરફ. વિલેજ VILLAGE વિલેજ એટલે ગામ. લીવ્સ LEAVES લીવ્સ એટલે પાંદડા. ક્લીન CLEAN ક્લીન એટલે સાફ કરવું. ટુમોરો TOMORROW ટુમોરો એટલે આવતીકાલ. હવે આપણે પાર્ટ 2 લખીશું. નીચે લખી દો પાર્ટ 2. એનો લખો પહેલો મિનિંગ. ફાર્મ FARM ફાર્મ એટલે ખેતર. ફિલ્ડ FIELD ફિલ્ડ એટલે મેદાન અથવા ખેતર. વ્યૂ VIEW વ્યૂ એટલે દ્રશ્ય. એપ્લાઇડ APPLIED એપ્લાઇડ એટલે લગાડવું. ટાઇટલી TIGHTLY ટાઇટલી એટલે મજબૂતાઈથી. ઓપન OPEN ઓપન એટલે ખોલવું. ડ્રીમ DREAM ડ્રીમ એટલે સ્વપ્ન. મિરર MIRROR મિરર એટલે અરીસો. ફોરએવર FOREVER ફોરએવર એટલે હંમેશ માટે. પ્રોમિસ PROMISE પ્રોમિસ એટલે વચન આપવું. સ્માઇલ SMILE સ્માઇલ એટલે હાસ્ય. હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરવાની છે ઉપર કૌંસના આધારે. પહેલી છે તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ ખાલી જગ્યા.
આમાં આવશે રેડ બટન, તો અહીંયા લખીશું રેડ બટન. બીજું છે તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, તો ફ્લાઇંગ આ છે લખીશું બીજું. ત્રીજું આપેલું છે તેજસ્વીનીઝ એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ, તો ફ્લોક ઓફ બર્ડ્સ આ પહેલા ક્રમનું છે લખીશું ત્રીજીમાં. ચોથું છે ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી ડ્રીમ આ છેલ્લા ક્રમનું ચોથામાં. પાંચમું છે તેજસ્વીનીઝ ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ, તો કેમ ડાઉન 5 નંબર. છઠ્ઠું છે તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ, તો આવશે 12 બી આવશે. ધ રફ પાથ વોઝ ઓન ધ રિવર બેંક આમાંય બી આવશે. તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ બી ટુ મેક અ રિયર ફ્લાઇંગ બાઇસિકલ. હવે પછીના પ્રશ્નના જવાબ લખીશું. હુ ગિફ્ટેડ બાઇસિકલ ટુ તેજસ્વીની, તો લખીશું તેજસ્વીનીઝ ફાધર. હુની જગ્યાએ તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. Second, what did Tejaswini see on the roof of her school? આન્સર લખીશું એનો તેજસ્વીની શો many leaves MANY જુઓ many leaves of trees on the roof of her school. Describe તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. મેં તમને આગળ સમજાવ્યું તેજસ્વીનીની સાયકલ વિશે 2 સેન્ટેન્સ ડિસ્ક્રાઇબ તેનું વર્ણન કરવાનું છે. તો લખો તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ blue in color, a soft seat, a little bell and rear view mirror. ચોથું છે write 2 sentences about your dream. અહીંયા 2 સેન્ટેન્સ તમારા સ્વપ્ન વિશે લખવાના છે. હવે એક્ટિવિટી 8 એમાં તો કશું પૂછાતું નથી એટલે આપણે જવા દઈશું. હવે પછીની જે એક્ટિવિટી આવશે જો કંઈ એવું લાગશે પૂછાયું તો કરાવીશ, નહીં તો નેક્સ્ટ પીરિયડમાં આપણે યુનિટ 2 જોઈશું. બરાબર. તો હવે હોમ લર્નિંગમાં તમારે શું લખવાનું છે તો આપણે જોઈ લઈએ. મેં તમને જે એક્ટિવિટી 5 પાર્ટ 1 અને પાર્ટ 2ના મિનિંગ લખાયા એ 3 લીટી છોડાઈ છે બધામાં. એ મિનિંગ લખવાના કુલ 4 વાર થવા જોઈએ, 3 વખત તમારે લખવાના. એટલે એ લખીને યાદ કરવાના છે હોમ લર્નિંગમાં. અને પછી એક્ટિવિટી 6 લખીશું નોટબુકમાં, એ લખાઈ જાય પછી સૂચના લખીને કૌંસ નહીં લખો તો ચાલશે 1 થી 8 ખાલી જગ્યા.
આના વિકલ્પો પણ નહીં લખો તો ચાલશે. પ્રશ્ન અને ખાલી જગ્યામાં જવાબ. પછી એક્ટિવિટી 7, પ્રશ્નના જવાબ. 3 પ્રશ્નના જવાબ લખીશું. આટલું તમારું હોમ લર્નિંગ. હવે નેક્સ્ટ પીરિયડમાં આગળની જે એક્ટિવિટી હશે અથવા પાઠ હશે જોઈ લઈશું.